દાહોદ જિલ્લાના લીલવા ઠાકોર ગામે કૂવામાં પડી જવાથી 6 વર્ષીય બાળકીનું કરુણ મોત, ગ્રામજનોમાં વ્યાપક રોષ। દાહોદ જિલ્લાના લીંબડી તાલુકાના લીલવા ઠાકોર ગામમાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે। લીલવા ઠાકોર ગામના ડામોર ફળિયામાં રહેતી 6 વર્ષીય એક માસૂમ બાળકી પાણી ભરવા જતી હતી, ત્યારે અચાનક કૂવામાં પડી જતા તેનું મોત નીપજ્યું છે। આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। મૃતક બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। ગ્રામજનો દ્વારા તંત્રની ઘોર બેદરકારીના આક્ષેપો। સ્થાનિક ગ્રામજનો દ્વારા મળતી માહિતી મુજબ આ કૂવા પર અગાઉ પણ 3 થી 4 વ્યક્તિઓના મોત થઈ ચૂક્યા છે। ગ્રામ લોકોનો આરોપ છે કે આ કૂવામાં નલ સે જલ અને વાસ્મો યોજના હેઠળ કામગીરી કરવામાં આવી હતી, પરંતુ કૂવાની સુરક્ષા કે સમારકામ બાબતે તંત્ર દ્વારા સંપૂર્ણ દુર્લક્ષ સેવામાં આવ્યું છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર તેમણે અગાઉ પણ અનેકો વખત સંબંધિત વિભાગોમાં કૂવાનું સમારકામ કરવા માટે લેખિત તથા મૌખિક રજૂઆત કરી હતી, તેમ છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના નક્કર પગલાં લેવામાં આવ્યા નથી, સમારકામની તસ્દી લેવામાં આવી નથી। આજે એક નાનકડી બાળકીએ જીવ ગુમાવવો પડ્યો છે, ત્યારે તંત્રની પોલ ખુલી ગઈ છે। ગ્રામજનોએ ઉચ્ચ અધિકારીઓ પાસે માંગણી કરી છે કે આ ઘટનાની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા અન્ય કોઈ જીવ જોખમમાં ન મુકાય।